જોઈ રહ્યા છો GTPL ગુજરાતી. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અને જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છે અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજજી, આપનું સ્વાગત. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો. જ્યોતિષ એક વિજ્ઞાનની સફરે આપણે ઉડતા હજારો એપિસોડ સુધી તો પહોંચી ગયા. એ વાત તો હું વારંવાર તમને કહેતો જઉં છું. એનો વિવિધ રસ થાળ જ્ઞાનનો, વિશેષ જ્ઞાનનો. અને મને ખબર છે અશોકભાઈ કે હજારો શોની અંદર આપણા દર્શક મિત્રોનું નોલેજ હજાર ગણું વધી ગયું છે. એબ્સોલ્યુટલી, એમાં લેશ માત્ર શંકા નથી. અને એ જ અમારી સફળતા છે. અને હજાર એપિસોડથી તમે અમારી સાથે હો તો એ તમારો આભાર અમારે માનવો જ પડે. કેટલીક અદ્ભુત વાતોને લઈને હું અને અશોકભાઈ તમારી સમક્ષ નિરંતર જરાય અટક્યા વિના આવેલા છીએ. આશા રાખીએ કે તમને અમારો કાર્યક્રમ ગમે જ છે. અને જ્યાં નાનું અમથું ન ગમતું હોય તો એની જાણ અહીં આપેલા નંબર ઉપર, અગર તો GTPLના નંબર ઉપર તમે શેર કરી શકો છો. કારણ કે અમને રસ છે વિકાસમાં, ભૂલોને સુધારીને શ્રેષ્ઠ આપવામાં અમને રસ છે. આવો તો શ્રેષ્ઠ જ્યોતિષ તરફ તમે, હું, અશોકભાઈ અને મારા પ્રેમાળ કેમેરામેન મિત્રો ધર્મેશભાઈ જોશીભાઈ સાથે આગળ વધીએ. બિલકુલ. પંકજભાઈ, તમે વાત કરી અને જે એપિસોડમાં આજે જો વાત કરી ટોપિકની, તો ગત કેટલાક એપિસોડથી આપણે જે જાતકો જ્યારે ગ્રહો નંગો રત્નો જ્યારે ધારણ કરતા હોય છે અને ક્યાંક એ લોકો ક્યાંક કોઈ શોખથી પણ કરતા હોય છે અને ક્યાંક એવી બાબતો ક્યાંક એ લોકો ક્યાંક પ્રેરણા પણ મળશે પહેરવાની. પણ જ્યોતિષિક દ્રષ્ટિએ આ બધી બાબતો કેટલી આપણે ગ્રહોના રત્નો સુટેબલ છે નથી, કોને પહેરવા કોને ન પહેરવા, અથવા તો ક્યાંય વિરોધાભાસી છે, કેટલીક પ્રતિકૂળતાઓ નિર્માણ કરતા હોય છે અથવા તો કેટલું અનુકૂળ આવતું હોય છે. આ બધી બાબતોને લઈને અમે એક સારો એક સિરીઝ ચલાવી છે અને એમાં ગ્રહોનું એક કોમ્બિનેશન એ કેટલું સુમેળ છે, કેટલું વિરોધાભાસી હોય છે, કયા રત્નો ધારણો કયા જાતકથી કરવા જોઈએ, કઈ ધાતુમાં કરવા જોઈએ અને એ ક્યાં કેવી રીતે એ કઈ રીતે ધારણ કરવું, કઈ આંગળીમાં ધારણ કરવું, આ બધી બાબતોનું એક સચોટ માર્ગદર્શન પંકજભાઈના એક સંશોધનો છે, એમાં આપણે એનો ખૂબ સારો ફાયદો લઈ રહ્યા છે. તો જ્યોતિષિક દ્રષ્ટિએ રત્નરંગો ધારણ કરવાની બાબત છે એમાં આ સિરીઝ બહુ જ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આપણને એક સાથે ખૂબ સારી એમાં રુચિ બતાવી છે. પંકજભાઈ સવાલો પણ ખૂબ સારા થયા છે. ત્યારે દર્શક મિત્રો, અત્યાર સુધી જે આપણે રત્નરંગો ધારણ કરવામાં આગળના ગ્રહોની આજે વાત કરીશું આપણે, તો રાહુના ગ્રહની વાત કરીશું. જે રાહુ પણ એટલું જ બધું જબરદસ્ત છે. એવા લોકોના સવાલ પણ હોય છે કે ભાઈ આ નંગનું અમારે જાણવું. તો રાહુનું નંગ એ કયું છે, એને કઈ રીતે ધારણ કરવું જોઈએ, એને કઈ આંગળીમાં ધારણ કરવું જોઈએ, કઈ ધાતુમાં કરવાની છે, અથવા તો એના શ્રેષ્ઠ ફાયદા લેવા હોય તો કયા જાતકે, કયા લગ્નના લોકો, કયા રાશિના લોકો એને વધારે એને જોવું જોઈએ અને એના શ્રેષ્ઠ ફાયદા લઈ શકે. તો રાહુ એક અતિ ભેદી અગમ નિગમ, ના પારખી શકાય, ના ઓળખી શકાય, ના જાણી શકાય, ના કહી શકાય, ના સાંભળી શકાય. कुछ अनकही अनसुनी बातें, अगम निगम बातों, गूढ़ रहस्य અને ગુપ્ત વાત જો કોઈ હોય તો રાહુને સીધી સ્પર્શ કરે છે. રાહુ એટલે યુ નો વેરી વેલ કે યાહુ પણ રાહુ આગળ નબળો પડે. yahoo.com કરતા આજકાલ જ્યોતિષ મિત્રો yahoo.com વધારે કમાય છે.
તો એનો મતલબ શું થાય કે રાહુ લાભ આપે જ છે ને. એટલે તો અશોકભાઈ રાહુને લાભ સ્થાનમાં શ્રેષ્ઠ ગણે છે. બિલકુલ બિલકુલ. અહીં વાત છે એના રંગની રત્નની, જેને ગોમેદક કહેવામાં આવે છે. કોઈ ગોમેદ કહે છે, અંગ્રેજીમાં એને ઓનિક્સ કહેવામાં આવે છે. ચીકણી કલરનું આ રત્ન હોય છે, પારદર્શક હોય છે. પણ રાહુનું રત્ન જે ધારણ કરે, મેં જોયું છે માફક આવે તો રંકમાંથી રાજા બને બને ને બને. રાહુનું રત્ન જે ધારણ કરે, નંગ ધારણ કરે ગોમેદક, જો એને માફક આવે તો તમારા કરેલા દરેક ગુના ગ્રહો તમને માફ કરી દે. રાહુ એક અગમ નિગમ ગ્રહ છે. એમ ગોમેદક પણ એક અગમ નિગમ નંગ કે રત્ન છે. વચ્ચેની આંગળી પર ધારણ કરી શકાય, ચાંદીમાં ધારણ કરી શકાય. પણ સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે રાહુની જે ધાતુ છે એ કાંસુ છે, બ્રોન્ઝ. પણ એ કાંસામાં એને ઢોળ આપી એને પ્રેમમાં મળવું, કારણ કે બરડ હોય કાંસુ, જમીન પર પથરાય તૂટી જાય. બિલકુલ બિલકુલ. એટલે એનું ઘડતર કરવું, રાહુનું રત્ન એમાં ભરાવવું, ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટફ ટાસ્ક. એટલે અમે બધા કહેતા હોઈએ છીએ પંચધાતુનું બનાવો, તાંબુ હોય, પિત્તળ હોય, લોખંડ હોય, કાંસુ જરૂરી છે, એમાં થોડી કલાઈ નાખો એટલે બધી મેટલ સોફ્ટ થાય. એમાં તમે જમણા હાથની વચ્ચેની આંગળી પર ધારણ કરો, કેમ? કારણ કે શનિની આંગળી છે, રાહુ એનો મિત્ર છે. રાહુ અને શનિ બંને એકબીજાના પરમ મિત્ર છે. ત્યાં ધારણ કરો. રાહુના રત્નની સીધી ખાતરી તેની સફળતાની, કે તમારું ગુપ્ત ધન હોય તો પાછું આવે. જમીનોમાં પૈસા ફસાઈ ગયા હોય તો 6-8 મહિનામાં પાછા. પ્રોપર્ટી હોય, સોનું હોય, ચાંદી હોય, આવકના એવા સ્ત્રોત કે જે કોઈ કારણોસર દબાઈ ગયા હોય. મેં એવા જાતકો પણ જોયા છે. રાજસ્થાનના એક વેપારી ભાઈ છે, એ કોઈ કરન્સીના મામલામાં એમના એકાઉન્ટ સીલ કરી દીધેલા. ઈડી વાળા અને સીબીઆઈ વાળાએ. સાચું રાહુનું ગોમેદક પહેરતાની સાથે જ 8 મહિનામાં કેસનો ફેસલો આવી ગયો. 8 થી 10 કરોડ જે ખાતામાં પડ્યા હતા એ ખાતાના સીલ તૂટી ગયા અને પૈસો પરત મળી ગયો, વ્યવહાર સચવાઈ ગયો. આ કામ છે રાહુ. એ બીજું ઉદાહરણ આપો. રાહુ અગમ નિગમ દર આપે. મારી પાસે એક ભાઈ આવેલા 2022માં, મને કે પંકજજીએ કોઈ મને કહ્યું છે તમે ફેફસાનું કેન્સર છે. બહુ શ્રેષ્ઠ નિદાન કરનારા ડોક્ટર પાસેથી આ નિદાન લીધું છે. મેં એમને કહ્યું ગોમેદક પહેલો ધારણ કર્યું. મને હજુ સુધી ખબર નથી પડતી, થોડું નોર્મલ છે, પણ શરત એ છે કે સાચું રત્ન કે નંગ તો ધારણ કરો તો અવશ્ય ફાયદો આપે. કારણ કે રાહુના લાભ એ પ્રત્યક્ષ નથી, એ ગુપ્ત છે. ગોમેદકના લાભ પ્રત્યક્ષ નથી, પરોક્ષ અને ગુપ્ત. ગોમેદકની ચાલ તમને દેખાતી નથી, પણ એ જ્યારે ત્યારે તમને જમીનમાંથી ઉપાડી અને એવરેસ્ટના શિખરે પહોંચાડે છે. એનું નામ ગોમેદ. એમાં મિથુન રાશિના જાતકો પહેરે, કન્યા રાશિના જાતકો પહેરે, મકર રાશિના, કુંભ રાશિના, તો આ રાશિના જાતકોનો તો આ ગોમેદ ફાયદો કરે. અલબત્ત કર્ક રાશિના જાતકો, સિંહ રાશિના જાતકો, મેષ રાશિના જાતકો, વૃશ્ચિક રાશિના જાતકોએ રાહુનું ગોમેદ કદાપી પહેરવું નહીં, નહીં તો નુકસાન થશે. કારણ કે અહીં જે મેં લગ્નોના નામ આપ્યા ને એ રાશિ પણ ગણવાની જ છે. એ રાશિના માલિક ક્યાંક ચંદ્ર છે, ક્યાંક સૂર્ય છે, ક્યાંક મંગળ છે. આ 3 ગ્રહ રાહુના મહાવિરોધી છે, કારણ કે રાહુ એમનો વિરોધી છે. કારણ રાહુ બિચારો અમૃત પીવા ગયો ત્યારે સૂર્ય ચંદ્રએ ચાળી કાઢીને મંગળે સેનાપતિ તરીકેનું કામ કર્યું, એને હટાવવામાં, રાહુની તોડફોડ કરવામાં. સો ધેરફોર રાહુ ડિસલાઇક મૂન, સન એન્ડ માસ. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આ રાશિવાળા લગ્નવાળાએ ગોમેદ પહેરવું નહીં. એક ચોક્કસ પ્રકારની વાત કરું છું, ધીસ ઇઝ માય એક્સપિરિયન્સ, ઓન એક્સપિરિયન્સ. એક ભાઈની કુંડળીમાં રાહુ લાભ સ્થાનમાં છે. મેં એમને કહ્યું તમે રાહુનું ગોમેદ પહેરો. પહેરી એ ભાઈને અચાનક જ 4-6 મહિનાની અંદર અંધારે લાભ મળવાની શરૂઆત થઈ ગઈ. સ્ત્રી મિત્રો તરફથી લાભ થયો, લોટરી લાગી, શેર બજારોમાંથી કમાણી થઈ, મોટા ભાઈ તરફથી લાભ થયો. અનએક્સપેક્ટેડ એડવાન્ટેજીસ, અણધાર્યા લાભ, એ ગોમેદના મુખ્ય લક્ષણો છે. ગોમેદ પહેરો, ધારણ કરો, સાચું હશે અને તમને સાનુકૂળ હશે તો ફળશે અને ઘણું બધું મળશે. ધીસ ઇઝ ફેક્ચ્યુઅલ સ્ટોરી.
હું તમને ઉદાહરણ આપું છું ને, એ નાના મોટા ઉદાહરણો નથી. મેં કહ્યું એમ રાહુ મિથુન રાશિવાળાને, કન્યા રાશિવાળાને, મકર કુંભ રાશિવાળાને તો લાભ કરે જ છે. ક્યારેક વૃષભ રાશિવાળાને પણ લાભ કરે, કારણ કે શુક્રની રાશિ. ક્યારેક તુલા રાશિવાળાને પણ લાભ કરે, કારણ કે શુક્રની રાશિ છે. એટલે શનિની રાશિ હોય, શુક્રની રાશિ હોય, બુદ્ધની રાશિ હોય, તો રાહુ આપણા મિત્રો ગણે છે. બુધ, શનિ, શુક્ર રાહુના મિત્રો છે. એટલે રાહુ આ રાશિવાળાને ચોક્કસપણે અણધારી લાભ આપે. બીજું, ગોમેઘ ધારણ કરવાથી મારા એવા અનુભવો પણ છે કે તમે અકલ્પ્ય, ઇન્કરેબલ, અસાધ્ય રોગમાંથી બચી જાઓ છો. જેટલા પણ ગુપ્ત રોગ થયા હોય, અગમ નિગમ રોગ, તે ડોક્ટર ખબર ના પડે, પેટ ઉપર છરી ચલાવે અને ખરેખર તકલીફ પર કરાવે, એવા અગમ નિગમ રોગ, બિલકુલ. એમાંથી પણ રાહુ તમને લાભ કરે અને બચાવે છે. તો રાહુ મહારાજની આ જ વાત છે કે રાહુ જ્યારે ફરે ત્યારે આખું બ્રહ્માંડ તમને મળે, એમાં લેશ માત્ર શંકા નથી. રાહુ એટલે કે ગોમેઘ જ્યારે તમને ફળે ત્યારે આખું વિશ્વ તમને મળે, એમાં પણ લેશ માત્ર શંકા નથી. તો બધા રત્નોની વાત કરતાં કરતાં હું ચોક્કસ રાહુનું સાચું રત્ન મળે તો એ તરફ હું વધારે તરફેણ કરીશ. આવા બિલકુલ પગલે તમે ખૂબ જ સુંદર એવું અને ખૂબ જ અદ્ભુત અને જબરદસ્ત જે રાહુના રત્નોની વાત કરી અને જે ધારણ કરવાની બાબત છે અને કેટલા એના જબરદસ્ત ફાયદા લઈ શકાય એની વાત હતી. તો એની સાથે તમે એક સટીકતાની વાત કરી, એની સત્યતાની વાત કરી કે સાચું નંગ રત્નો એ વેરીફાય કેવી રીતે કરવું, જેમ જસ્ટિફાય, એની પણ ચોક્કસ વાત કરીશું. પણ હજી આપણે એક કેતુની વાત થોડી કરવી છે. એક કેતુમાં પણ ઘણા સવાલો છે. તો તમે જે કેતુ છે એ એનું નંગ જો ગ્રહનું ધારણ કરવું હોય તો એ કઈ બાબતોનું ધ્યાન રાખવાની, અને કયા લોકોએ પહેરવા જોઈએ, ન પહેરવા જોઈએ, અને કુંડળીના આધારે ગ્રહો નંગો આ ધારણ કરવાની બાબત છે. આપણે ખૂબ સુંદર રીતે ચર્ચા કરી રહ્યા છે કે કયા લગ્નના લોકોએ પહેરવું, ન પહેરવું, કઈ રાશિના જાતકોએ. તો આ સટીકતાની સાથે આપણે કઈ આંગળી ધારણ કરવું, કઈ ધાતુમાં પહેરવું, અને કેતુનું નંગ એ ખૂબ જ આઈ થિંક બહુ એના લોકો છે, એના ખાસ વર્ગ પહેરવાવાળો જે પસંદ કરતો હોય તો એ લોકોને જાણવું. કેતુ ગ્રહ મંડળમાં એક પૂંછડીયો ગ્રહ કહી શકાય, ગ્રહ ના કહી શકાય, ક્ષેરો કહી શકાય. બિલકુલ. કારણ કે રાહુ નું જ્યારે શિરોછેદ કરવામાં આવ્યો ત્યારે નીચેનું તળ જે રહી ગયું એને આપણે કેતુ તરીકે ઓળખીએ છીએ. કેતુ એ પૂંછડી છે, ધડ છે, અને હંમેશા કેતુ માટે એવું કહેવાય છે કે પાછળની લાઈફમાં તમને સુખ કે દુઃખ આપે. કેતુના રત્નનું નામ છે લસણી. ખબર નહીં લસણી કેમ નામ રાખ્યું છે, બરાબર, પણ એટલા એના તામસિક ગુણ એની અંદર હશે. બિલકુલ બિલકુલ. કેતુમાં આમ તો સ્મશાન સાથે સરખાવેલો ગ્રહ છે. અને કેતુના નંગ કે રત્નને અંગ્રેજીમાં કેટસાઇટ કહેવામાં આવે છે. તમે એને હાથમાં લો ને સાહેબ તો તમને બિલાડીની આંખ જેવું લાગે. બિલાડીની આંખ તમને રાતના અંધારામાં પણ દેખાય. એમ લસણિયાની સાચી ખાતરી એ છે તમે રાતના ટેબલ પર મૂકેલું હોય ઉઠો ત્યારે અંધારામાં તમને એની ચમક દેખાય. એ સાચું લસણી, એ સાચું કેસ્ટાઇન. કેસ્ટાઇનનો ખાસ પ્રયોગ તમે દેવામાં ડૂબી ગયા હો તો એના માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે. ગુપ્ત શત્રુઓ હોય તો એના માટે પણ ઉપયોગી છે. કોઈ અસાધ્ય રોગની પીડા ખૂબ જ વધી જતી હોય તો એના માટે પણ ઉપયોગી છે. બેક બાઇટિંગ થતું હોય, જીવનમાં દગો મળતો હોય, પ્રેમ પ્રણયના કિસ્સાની અંદર ભંગ આપતો હોય, એકલવાયું જીવન હોય, એકલતા તમને ખંટાતી હોય, કરડતી હોય, કેતુ એમાં લાભ કરે. આપણને લાગે કે આ રાહુ કેતુ બંને રાક્ષસી ગ્રહો છે, પરંતુ ક્યારેક જે યવન દાનવ પ્રકૃતિના ગ્રહો જેટલું ઝડપી સારું ફળ આપે એટલા બીજા ગ્રહો આપી શકતા નથી. સો કેતુ અને એનું લસણી કેસ્ટાઇન તો એને છેલ્લી આંગળી પર પહેરવું જોઈએ. ચાંદીની અંદર પહેરી શકાય, પંચધાતુમાં પણ પહેરી શકાય. મિથુન ધન રાશિના જાતકો પણ પહેરી શકે, મકર કુંભના જાતકો પણ પહેરી શકે છે, વૃષભ તુલાના જાતકો પણ પહેરી શકે છે. 7 થી 10 કેરેટનું લાવી શકાય અને છેલ્લી આંગળી પર લસણી ધારણ કરનાર જાતકને અસંખ્ય અણધાર્યા લાભ મળે છે. એવું મારું સંશોધન અને સૂચન અવલોકન છે કે કેતુ સંબંધોનો સેતુ બાંધે છે. કેતુ તમારા બધા હેતુ પાર પાડે છે. કેતુ
એટલે એક એવો સબ પ્લેનેટ છે, છાયાગ્રહ છે. રાહુ જેમ છાયાગ્રહ છે, એમ પૂછડી છે, ધડ છે, એવું ધડ આ જ્યારે આપવા માંડે ત્યારે ધડાધડ આપે છે, એનું નામ કેતુ છે. તો મિત્રો, આપણે અત્યાર સુધી આ શોની અંદર સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ ના રત્નો કઈ ધાતુમાં ધારણ કરવા, કોણે ના કરવા, ક્યારે કરવા, કઈ વરામાં કરવા, કઈ ધાતુમાં કરવા, કયા લાભ થાય, કયા નુકસાન થાય, એની સુપેરે તલસ્પર્શી વાત તમારી સમક્ષ મેં કરી. ક્યાંય બી તમને લાગે તકલીફ જેવું છે તો સંપર્ક અમારો કરી શકો છો. ત્યાં સુધી આપની રજા લઈશ. પંકજભાઈ, આપનો વિશેષ આભાર અને ખૂબ ખૂબ આભાર કે રત્નોલંગોની એક સિરીઝ ખૂબ સરસ ચાલી અને દરેક ગ્રહોના જે રત્નોલંગો ધારણ કરવાની બાબત છે એમાં દરેક એંગલે આપણે ચર્ચા કરી છે કે કયા ફાયદો કરે, કયા નુકસાન કરે, કયા વિરોધાભાસી છે, કયા અનુકૂળતા છે, કઈ રાશિના જાતકો, કયા લગ્નના જાતકોએ કુંડલીના ગ્રહોના જે સ્થાન છે આધારે કયા જાતકે કયું પહેરવું જોઈએ એની વાત કરી છે જ્યારે રત્નોલંગો ધારણ કરતા હોય છે ત્યારે પંકજભાઈ, એક જે બાબત છે કે ભાઈ જે ધારણ કરવામાં જાતકે કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ, તો એ જોવાનું છે. અને એની સટીકતા, એનું વેરિફિકેશન અને એની જો ખરેખર એ લોકોને વધારે કદાચ એની વેલ્યુ લાગતી હોય અથવા જે લોકો એફોર્ડ ના કરી શકતા હોય તો ઓલ્ટરનેટિવ કોઈ એવી બાબત કે એ લોકો એના બીજા કોઈ એવા ઇક્વલન્ટ કોઈ એવા રત્નોનું કરીને સોલ્યુશન કરી શકતા હોય તો એની વાત. જો રત્નો નંગ મોંઘા પડતા હોય અને કેટલાક સ્ટોન શું છે 15-20 હજારની અંદર કેટલીક શક્તિઓ સાથે એ તમને લાભ કરતા હોય છે. તરત તમે રૂબી ના લઈ શકો તો રૂબેક્સ લો, તમે પર્લ ના લો, પર્લ પ્રિન્સ લો ચંદ્ર માટે. મંગળ માટે કોરલ તો સસ્તું હોય છે, તેનો વિકલ્પ નથી આપતો. પન્ના છે, બહુ મોંઘા આવે. જામ્બિયન કોરિયન પન્ના ખૂબ જ મોંઘા આવે. તો એના માટે તમારે કરવાનું કશું નથી. એમાં મર્કોસ નામનું સ્ટોન આવે છે દૂધના પન્નાની જગ્યાએ. ટોપાસની જગ્યાએ એક ટર્કી સ્ટોન આવે છે. ડાયમંડનો તો કોઈ વિકલ્પ હોતો નથી. શનિનું જે છે નીલમ, એને સેટર્નિક આવે છે એના વિકલ્પમાં. રાહુના વિકલ્પમાં ગ્રેનિચોટાઇટિસ આવે છે. કેતુના વિકલ્પમાં પણ ગ્રેનિચોટાઇટિસ આવે છે. આ બધા વૈકલ્પિક સ્ટોન ધારણ કરવાથી લાઈફની અંદર લાભ થાય છે. પંકજભાઈ, ફરીથી આપનો વિશેષ આભાર અને ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રોને પણ જણાવેલું કે ખૂબ જ અદ્ભુત એક સિરીઝ રત્નોલંગો જે ધારણ કરવા માગતા હોય છે તો તે લોકો શોખથી પણ ક્યાંક પહેરતા હોય છે, પણ જ્યોતિષિક એંગલે જે બાબતો જોવાની હોય છે એ આજે પંકજભાઈએ એમના પોતાના ખૂબ સારા એવા સંશોધનો અને જે રત્નોલંગોમાં જે બાબતો સટીકતા છે એની અથવા તો એમાં શું જોવાની બાબતો છે એ ક્યાં ફાયદો, ક્યાં નુકસાન, ક્યાં સાવધાની, આ બધી જ બાબતોની ચર્ચા કરી છે. તો ચોક્કસપણે આ સિરીઝ આપણે ગમી હશે. મોરેવર કે જે દર્શક મિત્રોએ કદાચ આમાં કોઈ એપિસોડ ચૂકી ગયા હોય તો કોઈ ગ્રહ રાશિ જાતકોનું કોઈ એ લોકોને જોવાનું રહી ગયું હોય તો આ સિરીઝ અમે યુટ્યુબમાં પણ જીટીપી ગુજરાતી ચેનલમાં પણ અમે મૂકતા હોઈએ છીએ અને મૂકીશું. આખી સિરીઝ બધા જ લગભગ 7-8 એપિસોડ તથા થયા હશે, બધા મૂકીશું. તો આપ એ પણ એમાં આપણે જોઈ શકો છો. પંકજભાઈ, શોમાં સમય સમાપન આવે છે એટલે કોઈ નવો મુદ્દો અથવા તો કોઈ વાત નહીં કરીએ, પણ દર્શક મિત્રો, જ્યોતિષ અને વિજ્ઞાનની રસપ્રદ વાતો સાથે આપના પ્રશ્નો સમસ્યાના સમાધાન સાથે ફરી મળીશું. નમસ્કાર. આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન. સ્ટીપ ઓફ ટીપ. દર્શક મિત્રો, અંક અને નંગ. અંક 1 ના જાતકો માણેક ઓપ્શનલ ગ્રેનિચોટાઇટિસ. અંક 2 ના જાતકો બસરા મોતી અગર તો મૂનરાઈસ. અંક 3 ના જાતકો ટોપાસ અગર સુનૈલા. અંક 4 ના જાતકો ગોમેતા અગર તો ગ્રેનિચોટાઇટિસ. અંક 5 ના જાતકો રૂબી અગર તો સનસ્ટોન. અંક 6 ના જાતકો હીરો અગર તો સેટર્નિક. અંક 7 ના જાતકો એ નેપ્ચ્યુનની અસર હેઠળ આવે એટલે એ લોકોએ ટોપાસ પણ પહેરી શકાય છે, નીલમ પણ પહેરી શકાય છે અને જો એ ન ફાવે તો સેટર્નિક. અંક 8 ના જાતકોએ નીલમ વગર સેટર્નિક. અંક 9 ના જાતકોએ પરવળ, જેને કોરલ કહેવામાં આવે છે, અને એ ના ફાવે તો માર્શિયલ સ્ટોન પહેરી શકે છે. સ્ટોન
મૂળ અને એના અપવાદ અગર તો એના ઓપ્શન તમને અહીં આપ્યા છે, જેનું અનુકરણ કરશો તો 9 વર્ષ તમારું સુખદ નીવડશે. મળીએ. જ્યોતિષ એક વિજ્ઞાન. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગ. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન. આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાત.